સાથે કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છમાં ચોર ટોળકી સક્રિય બની છે। સમાચાર સામે આવ્યા તો શિયાળાની શરૂઆતમાં જ ભુજમાં ચોર બેફામ બન્યા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। શ્યામ મેડિકલ પાસે તસ્કરો બાઇક ચોરીની ઘટના સામે આવી। સીસીટીવી ફૂટેજમાં બે લોકો બાઇક ચોરતા સ્પષ્ટ નજરે પડ્યા છે, જેના સીધા દ્રશ્યો। પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ વધારવાની માંગ કરાઈ છે। પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। તો પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે, કારણ કે ચોર ટોળકી છે તે સક્રિય બની છે। શિયાળાની શરૂઆતમાં જ ભુજમાં ચોર બેફામ બન્યા છે। તો શ્યામ મેડિકલ પાસે તસ્કરો બાઇક ચોરીની ઘટના સામે આવી છે। તસ્કરોએ બાઇક ચોરી ફરાર થયા, જેના આ ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો સીસીટીવી ફૂટેજમાં બે લોકો બાઇક ચોરતા સ્પષ્ટ નજરે પડ્યા। પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ વધારવાની માંગ કરાઈ છે। તો લોકો દ્વારા માંગ કરાઈ છે, કારણ કે દિવસે ને દિવસે તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। બેફામ રીતે ચોરીઓ થઈ રહી છે, વાહનની ચોરી થઈ છે। શ્યામ મેડિકલ પાસે તસ્કરો બાઇક ચોરીની ઘટના સામે આવી। સીસીટીવી ફૂટેજમાં બે લોકો બાઇક ચોરતા સ્પષ્ટ નજરે પડ્યા।